આપનું સ્વાગત છે। ધ્રાંગધ્રાની પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ સુધારણા માટે અરજદારો ભોગવી રહ્યા છે હાલાકી। સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આધાર કાર્ડ સુધારણા અંગે તારીખ જાહેર કરતા અરજદારો આધાર કાર્ડ સુધારણા માટે જે તે ઓફિસોમાં લાંબી કતારોમાં જોવા મળે છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાની પોસ્ટ ઓફિસ ખાતે પણ આધાર કાર્ડ સુધારણા કાર્યક્રમ ચાલતો હોય ત્યારે ધ્રાંગધ્રા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો સવારથી જ ટોકન માટે લાંબી લાઇનોની કતારોમાં ઊભા રહે છે। ધ્રાંગધ્રાના સામાજિક કાર્યકર તથા ગુજરાત ફાર્માસિસ્ટ સમિતિના પ્રમુખ પાસેથી મળતી માહિતી અનુસાર ઘણા સમયથી પોસ્ટ ઓફિસ ખાતે લોકો આધાર કાર્ડ સુધારણા માટે પડાપડી કરતા જોવા મળે છે અને ટોકન માટે મન ફાવે તેવા સમયે બારીઓ ખોલી ટોકન વિતરણ કરે છે। ઉપરાંત અમુક સમયે અરજદારોનો વારો પણ નથી આવતો અને ટોકન લીધા વિના તેઓ પરત ફરે છે અને અમુક વાર તો ટોકન લીધા પછી પણ ઘણા અરજદારો ગ્રામ્ય વિસ્તારોમાંથી શાળામાં રજાઓ પાડી માત્ર આધાર કાર્ડ સુધારણા માટે પોસ્ટ ઓફિસ ખાતે આવે પરંતુ ધક્કા ખાવા પડે છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા। હાલ તો અરજદારોની માંગ છે કે સરકાર તથા આધાર કાર્ડ સુધારણા કેન્દ્ર દ્વારા યોગ્ય રીતે તાત્કાલિક લોકોનું કામ થાય અને ધર્મના ધક્કા ન ખાવા પડે તેવી માંગ ઉઠવા પામી છે। જ્યારે NSUI ના પ્રમુખ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ છે। જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવે તો ઉગ્ર રજૂઆતની ચીમકી ઉચ્ચારવામાં આવી। હું મેહુલ પંચાલ, પ્રમુખ ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન વિદ્યાર્થી સમિતિ તેમજ વિદ્યાર્થી નેતા। આજે સવારે મારા પર બે કાર્યકર્તાઓનો ફોન આવ્યો છે કે અહીં સવારે અમે આધાર કાર્ડના સુધારા કરવા આવીએ છીએ તો ટોકન લેવું પડે છે। તો ટોકન લેવા માટે લાઇનમાં લાગે છે એ લોકો 6 વાગ્યાથી, છતાં પણ હજી 9 વાગે મન પડે એમ દરવાજા ખોલે છે અને મન પડે એમ ટોકનો આપે। ઘણા લોકો એવા બી છે કે જે છોકરાઓની રજા પાડીને આજે અહીંયા સ્પેશિયલ આવ્યા છે અને આધાર કાર્ડના સુધારા માટે, છતાં બી 9 વાગે ખોલે છે। કંઈ કોઈ પણ પ્રકારનું તંત્રમાં કોઈ સુધારો નહીં। ઘણા ટાઈમથી આ વસ્તુની રજૂઆત મેં અંગત રીતે પણ કરી હતી કે આવી રીતના ન ચાલે। 8:30 તમે જો ટોકન લીધેલું હોય તો 8:25 આવો તો બી એ ટોકન પૂરું થઈ જાય। અમુક વખત એવું બી બને છે કે 8:35 આવ્યા તો એ ટોકન નહીં મળે તમને, અને જો વહેલા આવીને બેઠા છો તો બી રાહ જોવાની તમારે, તો પછી એનો કોઈ અંત નથી। અને અત્યારે ઘણા લોકોના મારામાં ફોનો આવ્યા છે કે આને કંઈક સુધારવાની જરૂર છે, એટલે આજે હું અંગત રીતે પણ અહીંયા આવ્યો છું અને આપ સર્વને પણ અપીલ કરું છું કે હવે આના પછી જો આવું નવું રહેશે તો પછી આની ઉગ્ર રજૂઆત કરવામાં આવશે, જેનું જવાબદાર તંત્ર રહેશે। સ્ટોપ। ગેલાભાઈ રાજપૂત, ગામ ચુલી। હું છોકરાઓને રજા પાડી અને આજ અહીંયા સેવા સદને પોસ્ટ ઓફિસે આવ્યો છું અને અહીંયા એના આધાર કાર્ડ અપડેટ કરાવવાના છે। તો એ કામ અમારું અહીંયા નિશાળે છોકરાને પાડીને આવી તો અમારું એ કામ એક દીમાં નથી થતું અને બીજા દિવસે પણ આવવું પડે છે। એટલે અમે કેટલા દિવસ છોકરાને રજા પાડી શકીએ અને ક્યાં સુધી આવું હાલશે? હવે જો આ તંત્ર જો હરકી રીતે ટાઈમસર ખોલશે નહીં, ટાઈમસર કામ નહીં કરે તો આ ક્યાં લગીને માણસો હેરાન થશે। કાલ કેટલા પણ બહેનો આવી અને બિચારાને એમને ટાઈમ પૂરો નથી આપ્યો અને એ પાછા કાઢ્યા છે। હવે એ બબે દીથી બેઠા છે અહીંયા તો પણ એમનું કામ નથી થયું, તો આનું કરવાનું શું હવે? એટલે મારી સરકારને એવી અપીલ કે નમ્ર વિનંતી, જલ્દી ઝડપી જેટલું બને એટલું કાર્યવાહી કરે અને આમાં સહી કરે।